હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર રૂપાંતરણની ઉષ્મા આલેખ છે એ પાણી માટેની રૂપાંતરણ ઉષ્મા છે એનો ખૂબ અભ્યાસ સારી રીતે કર્યો. આજના લેક્ચરની અંદર આપણે ઈ જ રૂપાંતરણની ઉષ્મા જે ભણી ગયા એના આધારના દાખલાઓ ગણવાના છે. પણ એની પહેલા આપણે વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતા એ બંને ક્લિયર કરી લઈએ ઝડપથી. અને લાસ્ટ ટાઈમ જે રૂપાંતરણની ઉષ્મા ભણ્યા હતા એ રૂપાંતરણની ઉષ્માના આલેખનું ઝડપથી રિવિઝન કરી લઈએ. બરાબર? અને પછી આવી આજના દાખલાઓ પર ખાસ છોકરાઓ ધ્યાન રાખવાનું છે. આ દાખલાઓ જે છે એના જેવા રિલેટેડ CTP માં ઘણા બધા દાખલાઓ જે છે એ હું તમને જાતે સોલ્વ કરવા આપવાનો છું. સો મેક શ્યોર કે અહીંયા 100% ધ્યાન હોવું જોઈએ. બરાબર? અહીંયા 100% ધ્યાન હશે તો તમે CTP ના બધા દાખલા છે આરામથી સાથે ગણી શકશો. તો આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા ભણ્યા હતા અને ઉષ્માધારિતા ભણ્યા હતા. એની અંદરથી ઉષ્માધારિતા આપણને ખબર છે કે ઉષ્માધારિતા HC = એકમ તાપમાનના ફેરફારથી પદાર્થને આપવી પડતી ઉષ્માને ઉષ્માધારિતા કહેતા હતા. અને વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કીધું હતું? વિશિષ્ટ ઉષ્માધારિતા મતલબ કીધું હતું આપણે સ્પેશિયલ હીટ S. તો સ્પેશિયલ હીટ S એકમ ભર દીઠ રહેલી ઉષ્માધારિતાને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કીધી હતી. અને આની ઉપરથી આપણે મેળવ્યું Q = ms ડેલ્ટા T. x ની કિંમત મૂકવાની કિંમત સૂત્ર કરતા કરો. તો અહીંયા સુધીની વસ્તુ જે છે એ આપણે ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છે. તો હવે રૂપાંતરણની ઉષ્મા જેને આપણે લેટેન્ટ હીટ કહેતા હતા એ લેટેન્ટ હીટ ની વાત કરીએ હવે આપણે. તો રૂપાંતરણની ઉષ્મા એનો આલેખ આપણે બનાવ્યો તો ભાઈ ઝડપથી આલેખનું રિવિઝન કરી નાખવાનું છે ખૂબ સારી રીતે. આપણે એમાં આલેખ કોના વર્સિસ કોનો જોયો તો કે ભાઈ તાપમાન વર્સિસ ઉષ્માનો આલેખ જોયો હતો. અને જોયું કે અહીંયાથી 0 ડિગ્રી અહીંયાથી શરૂ થતું હતું. તો હું એક એક્ઝામ્પલ લીધું હતું. શું એક્ઝામ્પલ લીધું હતું? એક્ઝામ્પલની અંદર આપણે ચોખડ કરી હતી કે જો મારી પાસે 1 કિલો બરફ હોય, ઈ 1 કિલો બરફ એટલે ઈ 1 કિલો બરફ સમથિંગ માઈનસ ડિગ્રી સેલ્સિયસ છે, સમથિંગ માઈનસ ડિગ્રી સેલ્સિયસ. બરોબર? ઈ સમથિંગ માઈનસ ડિગ્રી સેલ્સિયસ માંથી એને હું બહાર લાવું છું એટલે સૌથી પહેલા તો શું થશે? બરફ પીગળવાની શરૂઆત થશે નહીં. પહેલા શું થશે? ઈ આ સમથિંગ માઈનસ ડિગ્રી થી એનું તાપમાન પહેલા 0 સુધી લઈ જશે. સમથિંગ માઈનસ ડિગ્રી થી પહેલા તાપમાન એનું 0 ડિગ્રી એ લઈ જશે. અને 0 ડિગ્રી એ શું થશે? બરફનું પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. અને ઈ ક્યાં સુધી રૂપાંતર શરૂ રહેશે? કે જ્યાં સુધી 1 કિલો બરફ છે ઈ સંપૂર્ણ પાણીમાં રૂપાંતર ન પામી છે ત્યાં સુધી ઈ પદાર્થ એનું તાપમાન છે ઈ વધશે નહીં. યાદ આવે કે નહીં? અહીંયા 0 ડિગ્રી આ પોઈન્ટ શું થશે? બરફનું પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. જ્યાં સુધી 100% બરફ છે એ પાણીમાં રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી એનું તાપમાન વધશે નહીં. અને એના માટે જે આ ઉષ્માની જરૂર પડશે, મતલબ એ વાતાવરણમાંથી ઉષ્મા તો મેળવતો જ હશે. ભલે એનું તાપમાન નથી વધતું પણ વાતાવરણમાંથી ઉષ્મા તો મેળવતો જ હશે. તો જો અહીંયા ઉષ્મા વધે છે પણ તાપમાન વધતું નથી. તો એક સમય એવો આવ્યો કે ચલો એ 100% બરફ છે પાણીમાં રૂપાંતર પામી ગયું. હવે શું થશે? ઈ પાણીનું તાપમાન છે વધતું જશે રૂમ ટેમ્પરેચર પહોંચી ગયું. ચલો ક્યાં સુધી વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે? જ્યાં સુધી વાતાવરણનું તાપમાન જેટલું તાપમાન જે છે એ પાણીનું ન થઈ જાય ત્યાં સુધી ઉષ્મા મેળવશે. ઉષ્મા મેળવી અને હવે હું એને કોઈ એક બોઇલર ઉપર મૂકું છું ગરમ કરવા માટે. તો ગરમ કરવા માટે મૂકું છું તો એનું તાપમાન વધશે. ક્યાં સુધી વધશે? 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધશે. પછી આ 100 ડિગ્રી સેલ્સિયસ શું શરૂ થશે? પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે જો જ્યાં સુધી 100% વરાળમાં
થવાની ત્યાં સુધી એનું તાપમાન વધશે નહીં. મતલબ હવે શું થઈ ગયું છે, વરાળ રૂપાંતર થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા શું થયું કહેવાય, અહીંયા 100% પાણી છે એ શેમાં રૂપાંતર થઈ ગયું, વરાળમાં રૂપાંતર થઈ ગયું. પછી ઈ વરાળનું તાપમાન તમે વધારી શકો, બરોબર, બટ ઈ ઓપ્શનલ વાત છે, એની કઈ મહત્વની વસ્તુ છે. ધ થિંગ ઇઝ કે અહીંયા શું થયું, અહીંયા પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં આવ્યો અને અહીંયા પદાર્થ પ્રવાહીમાંથી વાયુમાંથી આવ્યો. તો એનો મતલબ એમ થાય કે પદાર્થને તેની અવસ્થા બદલવા માટે આપવી પડતી ઊર્જાને એની રૂપાંતરણની ઉષ્મા ઊર્જા કહે છે. કેમ કે અહીંયા જો તાપમાન નથી વધતું, અહીંયા તાપમાન નથી વધતું, તો પાણીના કિસ્સા માટે લીધું હતું. તો આપણે ત્યાં વ્યાખ્યા લખી હતી કે પદાર્થને અવસ્થા બદલવા માટે ની જરૂરી ઉષ્મા એટલે રૂપાંતરણની ઉષ્મા. થઈ ગઈ ને? તો અહીંયા જો ઘનમાંથી પ્રવાહી થયું, પ્રવાહીમાંથી વાયુ થયું, પણ ઈ જ્યાં સુધી સંપૂર્ણપણે અવસ્થા નહીં બદલાય છે, ખાસ બહુ મહત્વની વસ્તુ એ છે કે સંપૂર્ણપણે અવસ્થા બદલાવી, સંપૂર્ણપણે અવસ્થા બદલાવી. That is most important thing. 100% અવસ્થા ચેન્જ થશે પછી જ એનું તાપમાન છે એ વધશે. જ્યાં સુધી 100% અવસ્થા ચેન્જ નહીં થાય ત્યાં સુધી એનું તાપમાન વધશે નહીં. ક્લિયર ભાઈ? આટલી વસ્તુ ખાસ સરખી રીતે આપણને ક્લિયર હોવી જોઈએ. ઓલરાઈટ. તો આના આધારે આપણે મેળવ્યું હતું કે એ રૂપાંતરણની ઉષ્મા પાણી માટે આટલી હતી 333 હતી અને પ્રવાહીમાંથી વાયુ માટે 2256 હતી કિલો જૂલ પર કેજી. સેમ રીતે આની રીતે કિલો જૂલ પર કેજી હતી કે નહીં? તો એના માટે આપણે સમીકરણ મેળવ્યું હતું Q બરાબર ml. હવે આ ml F પણ હોઈ શકે અને આ ml V પણ હોઈ શકે. મતલબ ઘનમાંથી પ્રવાહી હોય અથવા તો પ્રવાહીમાંથી ઘનમાં હોય તો ml F. તો LF નું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે, 333. સોરી 1 કિલો પાણી માટે Q નું મૂલ્ય છે કેટલું છે, 333. ક્લિયર? તો હવે એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, mlf અને ml ની ખબર પડી ગયા છે. તો હવે Q બરાબર ms ડેલ્ટા ક્યારે વાપરવું અને Q બરાબર mlf કે ml ની ક્યારે વાપરવું? તો એના માટે મેં લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી કે જ્યાં તાપમાનનો ફેરફાર થતો હોય ત્યાં જ ms ડેલ્ટા વાપરવું. જ્યાં તાપમાનનો ફેરફાર થતો હોય ત્યાં જ ms ડેલ્ટા વાપરવું, કેમ કે આ પદમાં છે ડેલ્ટા ટી છે, મતલબ તાપમાનનો ફેરફાર છે. તો તમે જુઓ, તો જ્યારે આ સમથિંગ માનો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ લઈ લઉં છું, આ અહીંયા આ -10 ડિગ્રી સેલ્સિયસ બરફ હતો, તો પહેલા તો શું કરવાનું છે, બરફને -10 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ પહોંચવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? તો ઈ શેની મદદથી મળશે? તો કે Eq બરાબર ms ડેલ્ટા ની મદદથી મળશે. અને 100% અહીંયાથી તો શું કહે છે, હજી બરફ પીગળવાની શરૂઆત થઈ છે. અહીંયા 100% બરફ બની ગયો છે, બરફનું પાણી અથવા પાણીનું બરફ બની ગયું છે. તો ઈ દરમિયાન વપરાતી ઉષ્મા છે, ઈ ઉષ્મા શેની મદદથી મેળવશો? Q બરાબર ml F ની મદદથી. આ બધી વસ્તુ સરખી યાદ રાખવાની જવાની છે. પછી શું કરશે? ઈ રૂમ ટેમ્પરેચર જશે, રૂમ ટેમ્પરેચર થી 100 ડિગ્રી સેલ્સિયસ જશે. તો અહીંયા શું આવશે? ms ડેલ્ટા ટી આવશે, કેમ કે અહીંયા તાપમાનનો ફેરફાર છે આવે ms ડેલ્ટા ટી, અહીંયા આવશે ml v. આ બધું એક દાખલો હું તમને ગણાવું છું, એની ઉપરથી ઘણા બધા દાખલાઓ છે જે તમારે જાતે ગણવાના છે. છોકરાઓ પ્રેક્ટિસ જાતે જ કરવી પડશે. તૈયારી અમુક વસ્તુની જાતે જેટલી મહેનત કરશો જેટલું શીખશો, નો ડાઉટ તમને નવી વસ્તુ કાંઈ ડાયરેક્ટ નથી આપી દેતો કે ચલો આ થિયરમ સોલ્વ કરો, એમ નથી કહેતો. બધી વસ્તુ એક વખત અહીંયા કરાવીએ છીએ અને પછી પ્રેક્ટિસ છે ને એ તમારે જાતે કરવાની રહેવું. બરોબર? બધા દાખલા હું હોય આપણે ગણતો જાવ તો મને તો આવડે જ છે, એમાં હું નવાઈ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, યુ મસ્ટ થિંક, યુ હેવ એન આઈડિયા. તમારા મગજમાં એક આઈડિયા આવવા જોઈએ, તમારા મગજમાં વિચારો હોવા જોઈએ, તમારા મગજમાં એપ્લિકેશનો
બેસાડતા આવડવું જોઈએ, એ બધી વસ્તુ શીખવાની છે. તો જોઈએ ભાઈ આજનો આપણે જે દાખલો ગણવાની વાત કરીએ છીએ એ દાખલાની શરૂઆત કરીએ. બોર્ડને ક્રાઇટેરિયા આપી દઈએ. ઓલરાઈટ, ઉદાહરણ નંબર 40. એમાં જુદા જુદા પાર્ટ આપેલા છે A B C અને D અને બધા માટેનો ડેટા પણ અહીંયા આપી દીધો છે. સૌથી પહેલો શું કહે છે, એ શું કહે છે કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 720 ગ્રામ બરફના એક ટુકડાને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે. ફર્સ્ટ ઓફ ઓલ આને અને જો એના બધા જ વસ્તુ S અને S ice S water LF અને LV બધું આપી દીધું છે. કારણ કે એ ડેટા હું લખી લઉં તો જુઓ જોઈએ S ice S અને ice બરફની વિશિષ્ટ ઉષ્મા આપી દીધેલી છે. બરફની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે 2220 બરાબર. અને S વોટર કેટલી આપેલી છે S WATR વોટર શું આપી દીધેલી છે 4190 યુનિટ શું થશે જૂલ પર કેજી પર કેલ્વિન. આવી રીતે એકમ થશે જૂલ પર કેજી પર કેલ્વિન. અને LF આપી દીધેલું છે LF આપી દીધેલું છે કેટલું છે 333 કિલો જૂલ પર કેજી. અને LV આપી દીધેલું છે LV કેટલું આપી દીધેલું છે 2256 કિલો જૂલ પર કેજી. બરાબર. હવે જુઓ તમારી પાસે જે બરફ રહેલો છે આનો આ જ કિસ્સો લેતો જોવાનો છે. તમારી પાસે જે બરફ છે એ કેટલાનો છે -10 ડિગ્રી સેલ્સિયસ રહેલો છે. એટલે શરૂઆતનું તાપમાન છે એને હું T0 કીધું. ચલો તો T0 કેટલો છે -10 ડિગ્રી સેલ્સિયસ છે, રાઈટ. અને બરફનું દળ કેટલું છે એ મહત્વનું વસ્તુ છે. બરફનું દળ m બરાબર 720 ગ્રામ છે તો હું 0.720 kg કહી દઉં. કેમ કે જો અહીંયા બધા એકમ kg માં છે એટલે ખાસ યાદ રાખવાનું એકમ છે એ kg માં. જો આ બધા આપણને ગ્રામ માં આપો તો આને ગ્રામ લેવા દે બરોબર. અને એ kg આપેલા છે એટલે આપણે kg માં કન્વર્ટ કરવું પડે. કરી નાખીએ 720 kg બરોબર. તો આ છે મારો ડેટા, રાઈટ. આ જ કિસ્સામાં -10 ડિગ્રી સેલ્સિયસ છે તો તમને પેલો A શું કહે છે જુઓ -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 720 ગ્રામ બરફના એક ટુકડાને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે. મતલબ આ બરફને મારે પાણીમાં રૂપાંતર કરવાનું છે. મતલબ 100% પાણીમાં રૂપાંતર કરવા માટે અહીંયા સુધી જવું પડશે. જોતા જજો અહીંયાથી અહીંયા સુધી જવું પડશે. અહીંયા તો 100% પાણીમાં રૂપાંતર થઈ જાય છે ને. તો સૌથી પહેલા તો શું કરવું પડશે કે આ -10 ડિગ્રી થી 0 ડિગ્રી સેલ્સિયસ માટે કેટલી ઉષ્માની જરૂર પડશે. તો જુઓ સૌથી પહેલા તો શું કરીએ કે ભાઈ -10 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી બરફને લઈ જવા જરૂરી ઉષ્મા જે આપણે શેની મદદથી મેળવશું. જો અહીંયા તાપમાનનો ફેરફાર છે તો Q બરાબર ms ice લેશું ભાઈ. કેમ કે અહીંયા પદાર્થની હજી કઈ અવસ્થા છે, અહીંયા હજી પદાર્થની કઈ અવસ્થા છે બરફ અવસ્થા છે. તો ખાસ યાદ રાખજો અહીંયા પદાર્થની કઈ અવસ્થા છે બરફની અવસ્થા છે હજી -10 થી 0 સુધીમાં. તો S ડેલ્ટા T તો મૂકો અહીંયા બધું તમારી પાસે છે તે Q બરાબર કેટલું છે m બરાબર કેટલું છે 0.720 ગુણ્યા S ice કેટલું છે 2220 ડેલ્ટા T એટલે -10 થી 0 એટલે 0 -10 બરાબર ને. એટલે 10 થઈ જશે તો તમને આ Q1 મળી જશે. Q1 ના એટલા માટે આપો છો કે આ ઉષ્મા મળી એ ઉષ્મા તમને મળી Q1 બરાબર. જે કાંઈ મળે એ કેલ્ક્યુલેટ તમે કરી શકો. હવે આ તો તમને કે ક્યાં સુધી ઉષ્મા મળી
ખાલી બરફને -10 ડિગ્રી થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા માટે હજી પાણીમાં અહીંયા શું જે થયું છે હજી પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ છે 100% પાણી બન્યું નથી બરોબર તો અહીંયા હજી પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ છે પણ મારે તો પાણીમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉષ્મા છે તો હવે આ ઉષ્મા કેટલી મળશે આ ઉષ્મા કેટલી મળશે ને તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફને જો હજી બરફ જ કહું છું બરફને સંપૂર્ણ પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા જેને હું Q2 નામ આપી દઉં છે Q2 કેટલી થઈ જશે Q2 થશે જો 0 ડિગ્રી સેલ્સિયસ એ 100% પાણીમાં રૂપાંતર કરવું છે તો અહીંયા કઈ સૂત્ર વાપરશું તાપમાનનો ફેરફાર છે નહીં 0 કેમ કે જ્યાં સુધી સંપૂર્ણ પાણીમાં રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી તાપમાનમાં કાંઈ વધારો કે ફેરફાર થશે નહીં તો એ Q2 તમને શું મળશે MLF જેટલી મળશે કે નહીં MLF તો what about this M is equal to 0.720 and LF is equal to છે 333 પણ કિલો જૂલ છે કિલો એટલે કેટલી થાય 10 ની પ્લસ 3 થાય કે નહીં કિલો જૂલ છે એટલે 10 ની 3 તો Q2 તમને મળી જશે તો Q2 બરાબર કેટલી ઊર્જા તો કુલ ઊર્જા કેટલી થઈ ગઈ હોય કુલ ઊર્જા Q બરાબર Q1 Q2 જ્યારે આપણે ગણી શકશું તો Q જેટલી ઊર્જા मतलब Q1 Q2 જેટલી ઊર્જાની જરૂર પડે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફને સંપૂર્ણ પાણીમાં રૂપાંતર કરવા માટે બરોબર હજી પાણીમાં રૂપાંતર કર્યા છીએ એનું તાપમાન છે એ જે આપણે વધાર્યું છે નહીં ક્લિયર એની પછીનો B શું કહે છે જુઓ B શું કહે છે તો કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીનું તાપમાન વધારીને 100 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડે 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે હવે ક્યાંથી ક્યાં જવાનું છે જુઓ જોઈએ કયો જોઈએ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીને 100 ડિગ્રી સુધી મતલબ આટલો ભાગ પૂછે છે તો આટલા ભાગમાં શું થાય છે તાપમાનનો ફેરફાર થાય છે તો સ્વાભાવિક છે કે 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી જરૂરી ઉષ્મા બરાબર તો E કેટલી થશે એને હું Q3 નામ આપું ચલો Q3 કેટલી થશે તો કે ભાઈ E થશે ms ડેલ્ટા T પણ હવે કયો જોઈએ આમાં અહીંયા હું ms આઈસ લખું કે ms વોટર લખું અહીંયા શું લખાશે ms વોટર કેમ વોટર કેમ કે હવે અહીંયા તો શું થઈ ગયું છે 100% પાણીમાં રૂપાંતર થઈ ગયું છે તમને અહીંયા ચોખવટ કરી કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અથવા તો આપી પડતી ઉષ્મા સમય તો મૂકી દો m બરાબર તો છે તે 0.720 ગુણ્યા SW કેટલું આપેલું છે 4190 ડેલ્ટા T કેટલું છે 0 થી તમારે એને ક્યાં લઈ જવાનું છે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું છે એટલે 100 - 0 જેટલા તો તમને Q3 મળી જશે બરાબર પણ અહીંયા હજી જો શું થયું છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હજી વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ છે 100% વરાળમાં રૂપાંતર થઈ ગયું છે નહીં ધેન C પોઈન્ટ શું કહે છે જુઓ કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીને સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા ક્યાં આવ્યા આપણે ભાઈ અહીંયા સુધીની ઉષ્મા તો આ તમારી Q1 હતી આ Q2 થઈ ગઈ અહીંયાથી આ Q3 થઈ ગઈ હવે શું કહે છે કે અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીને 100% વરાળમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉષ્મા જે આપણે કઈ થશે Q4 તો Q4 એટલે શું થશે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા પાણીને શેમાં રૂપાંતર કરવાનું છે વરાળમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉષ્મા
તો એ ઉષ્મા તાપમાનનો ફેરફાર થતો નથી એટલે શું આવશે m ક્યું આવશે mLV થશે વેપરાઇઝેશન તો વેપરાઇઝેશન માટેની લેટેન્ટ હીટ કેટલી છે વેપરાઇઝેશન માટેની લેટેન્ટ હીટ છે 2256 મૂકી દો m બરાબર તો છે તે 0.720 LV કેટલી છે 2256 પણ શું છે કિલો જૂલ છે કિલો જૂલ એટલે 10 to +3 તો તમને મળી જશે આ ઉષ્મા Q4 તો આ Q4 છે એ ઉષ્મા કઈ થઈ જશે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીને વરાળમાં રૂપાંતર કરવા માટેની જરૂર છે તો અહીંયા હવે તમારી પાસે રહેલો 720 ગ્રામનો બરફ છે એ સંપૂર્ણ પાણીમાં રૂપાંતર થઈ ગયું તો હવે જે ડી તમને પૂછે છે જે ડી પૂછે છે ખાસ આ ડી ઉપર ધ્યાન રાખજો કેમ કે તમને આગળ સીટીપી ની અંદર સીધો ડી જ આપી દીધેલો છે તો કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 720 ગ્રામ બરફનું સંપૂર્ણ રીતે બાષ્પમાં રૂપાંતર કરવા માટેની જરૂરી છે તો જુઓ -10 ડિગ્રી સેલ્સિયસ થી પહેલા તો તમારે શું કરવું પડશે એને 0 ડિગ્રી સેલ્સિયસે પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત સુધી લઈ જવું પડશે તો 0 એટલે ગયા પછી 0 થી સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર કરવું પડશે તો ઈ પાણીમાં રૂપાંતર કર્યું પાણીમાં રૂપાંતર કરી પછી એને 100 ડિગ્રી સેલ્સિયસે લઈ જવું પડશે ઈ કર્યું તો ઈ તમે Q1 મેળવી છે Q2 મેળવી છે Q3 અને Q4 મેળવી છે તો કુલ ઉષ્મા કેટલી થઈ જવા છે કુલ ઉષ્મા કેટલી થઈ જવા છે ડી તમારું કે ભાઈ -10 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ ની વરાળ કરવા માટે અહીંયા બરફ છે અને -10 ડિગ્રી સેલ્સિયસ રહેલા બરફને 100 ડિગ્રી સેલ્સિયસ વાળા વરાળમાં રૂપાંતર માટે જરૂરી ઉષ્મા કેટલી થશે તો કે ભાઈ આ બધા કિસ્સાઓમાં એ જ કર્યું છે પહેલા આપણે શું કર્યું છે -10 ડિગ્રી સેલ્સિયસ થી 0 સુધી બરફને લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે આપણે Q1 કીધું છે પછી 0 ડિગ્રી સેલ્સિયસ રહેલા બરફને સંપૂર્ણ પાણીમાં રૂપાંતર કરવા માટે તો એને Q2 કીધું છે પછી 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા માટે કરવું પડતું એને Q3 કીધું છે અને 100 ડિગ્રી સેલ્સિયસ રહેલા પાણીને વરાળમાં રૂપાંતર કરવા માટે એને Q4 કીધું છે તો સીધી તમારી ફાઇનલ Q કેટલી થશે તો કે ફાઇનલ Q થશે Q1 Q2 Q3 Q4 જેટલી તો આ થશે કુલ ઉષ્મા -10 ડિગ્રી સેલ્સિયસે રહેલા બરફને સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર તમને છોકરાઓ સીટીપી ની અંદર ડાયરેક્ટ આ ડી જ આપી દીધેલો છે તો ડાયરેક્ટ ડી આપી દીધેલો હોય તો તમારે કાયદેસર પહેલેથી કરવું પડશે કે -10 ડિગ્રી છે તો એને પહેલા 0 એ લઈ જાઓ 0 એ થી પછી એને સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર કરો પછી પાણીમાં રૂપાંતર કર્યા પછી એનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણીનું પહોંચ્યા પછી એને 100% વરાળમાં રૂપાંતર તો એ તમને જુદી જુદી ચાર ઉષ્મા મળશે Q1 Q2 Q3 અને Q4 પણ ખાસ આ બે સૂત્રોની અંદર ઈ ભૂલ નથી કરવાની કે ms ડેલ્ટા ટી ક્યારે આવશે કે જ્યારે તાપમાનનો ફેરફાર થતો હશે ત્યારે અને mlf કે mlv ક્યારે આવશે તો કે mlf ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી ઘનમાં હશે તો જ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન અને લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન ક્યારે આવશે કે જ્યારે પ્રવાહીમાંથી વાયુ કે વાયુમાંથી પ્રવાહી અવસ્થા ચેન્જ થાય ત્યારે ક્લિયર ભાઈ આ દાખલો જો જણાય તો તમારે લખવો હોય તો લખી લેજો આ રીતના સીટીપી ના ઘણા બધા દાખલાઓ છે જે જાતે હોમવર્કમાં તમારે કરવાના છે રેડી ભાઈ હવે આની અંદર કોઈને કાઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં તો બધી હવે એનાથી આગળ ભાઈ તો એનાથી આગળ જતા ઉદાહરણ નંબર 41 જો આ ઉદાહરણ નંબર 41 છે એ પણ ખૂબ મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ છે ભાઈ એને બહુ પણ વ્યવસ્થિત ગણવાનું છે હું તમને આજે જે આ બે દાખલા ગણાવું છું એ બે દાખલાના રિલેટેડ ઘણા બધા દાખલાઓ છે જે હું તમને ડાયરેક્ટ હોમવર્કમાં આપવાનો છું સો મેક શ્યોર કે એને હરખી રીતે ક્લિયર કરશું આ દાખલો છે આના કરતા થોડી ઘટી વસ્તુ વિચારવાનું છે કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 કિલો બરફને 210 કિલો જૂલ ઉષ્મા આપવામાં આવે છે હવે શરૂઆતનું તાપમાન T0 છે ને -10 ડિગ્રી સેલ્સિયસ છે અને બરફનું દળ જે છે m એ 1 કિલો છે એને કુલ 210 કિલો જૂલ ઉષ્મા Q આપવામાં આવે છે 210 કિલો જૂલ ઉષ્મા આપવામાં આવે છે તો મળતા પાણીનું દ્રવ્યમાન અને તાપમાન કેટલું છે મતલબ મળતું પાણીનું દ્રવ્યમાન m પ્રાઇમ અને તાપમાન કેટલું હશે T બરાબર હવે તમે સમજો મારી પાસે આ
કિલો બરફ છે, આ 1 કેજી બરફ છે, એનું તાપમાન છે -10 ડિગ્રી સેલ્સિયસ. હવે સ્વાભાવિક છે કે એનો કઈ ઉષ્મા આપીશ તો પહેલા તો શું થશે, એનું તાપમાન ઘટીને 0 થવા જશે અને 0 ડિગ્રી સેલ્સિયસ એ બરફ પીગળવાની શરૂઆત થશે. તો આટલી ઉષ્માએ કેટલો બરફ પીગળે છે અથવા તો કેટલા ગ્રામ મને પાણી મળે છે ઈ મારે ગોતવાનું છે અને ઈ પાણીનું તાપમાન કેટલું હશે. તો સૌથી પહેલા તો ઈ જોઈએ કે આ -10 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ માટે જરૂરી ઉષ્મા કેટલી થશે, માટેની જરૂરી ઉષ્મા કેટલી થશે. તો કે ભાઈ તાપમાનનો ફેરફાર છે તો તાપમાનનો ફેરફાર હોય તો ઓબ્વિયસ વાત છે Q બરાબર ms ડેલ્ટા T કરશો તમે તો m મૂકો કેટલું છે બરફનું દળ 1 કેજી, s કેટલું છે 2256 ગુણ્યા આ 10 થઈ જશે 0 -10 એટલે કેટલા થઈ જશે 10 થઈ જશે. તો આટલા જૂલ પર કેજી વાળું છે તો તમને Q બરાબર મળશે 2256 ગુણ્યા 10 એટલે આમ થઈ જશે ને કે નહીં. તો તમને આ આટલા જૂલ ઉષ્મા મળે, પણ આને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો Q બરાબર તમે આમ કહી શકો 22.560 કિલો જૂલ જેટલી ઉષ્મા કહી શકાય છે કે નહીં. તો આટલી જો એને કુલ આપવામાં આવે છે 210 જેટલી, એને કુલ કેટલી ઉષ્મા આપવામાં આવે છે 210 કિલો જૂલ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. એમાંથી 22.56 કિલો જૂલ જેટલી ઉષ્મા શેમાં વપરાઈ જાય છે -10 ડિગ્રી થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં. તો હવે બાકી કેટલી ઉષ્મા રહે, તો બાકી વધારાની ઉષ્મા છે એ ક્યાં લાગશે, હવે 0 ડિગ્રી સેલ્સિયસે રહેલા બરફને પીગાળવામાં લાગશે. તો ઈ ઉષ્મા કેટલી વધી કહેવાય, તો કે ઈ Q પ્રાઇમ કેટલી થઈ કહેવાય, તો કે આપવામાં આવતી ઉષ્મા છે ને એને કોઈ Q0 લઈ લેજો તો ઈ કેટલી થશે કે Q0 માઈનસ Q જેટલી, મતલબ Q પ્રાઇમ કેટલી થઈ કહેવાય, તો કે Q પ્રાઇમ થઈ કહેવાય 210 માઈનસ 22.56 થઈ કહેવાય. તો આ તમને શું મળ્યું Q પ્રાઇમ મળ્યું. તો આ Q પ્રાઇમ જેટલી ઉષ્મા હવે વધી છે. તો હવે આ Q પ્રાઇમ જેટલી ઉષ્મા જે વધી છે ઈ ઉષ્મા શેમાં રૂપાંતર પામશે, બરફને પાણીમાં રૂપાંતર પામવા માટે. પણ તમને ખબર પડી ગઈ અહીંયા કે 210 કિલો જૂલ માંથી 22 જશે એટલે 100 ને સમથિંગ કંઈક વધશે. ઈ કેટલી ઉષ્મા વધશે, તો કે ઈ ઉષ્મા તમારી વધશે 187.8 જેટલી, 187.8 જેટલી. ચલો 187.8 કિલો જૂલ સમથિંગ, બરોબર, પોઈન્ટ સમથિંગ ઉપરની જશે વેરીફાઈડ. તો આટલી ઉષ્મા વધી છે. તો તમને ખબર છે કે 1 કિલો બરફને પાણીમાં રૂપાંતર પામવા માટેની જરૂરી ઉષ્મા 333 કિલો જૂલ છે. તો આ ઉષ્મા એની કરતા ઘણી બધી ઓછી છે, મતલબ કે બરફ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર બધો બરફ ઓગળી ગયો છે નહીં, અમુક ટકા બરફ ઓગળ્યો છે. તો એ કેટલો બરફ ઓગળ્યો છે ઈ જાણવું હોય તો કે ઈ જાણવા માટે હું આમ કરી શકું ભાઈ કે Q પ્રાઇમ જેટલી ઉષ્માએ કેટલો બરફ પીગળે, તો કે હું કહી શકું Q પ્રાઇમ ml f કે નહીં. તો m બરાબર શું થશે, તો કે m બરાબર થશે Q પ્રાઇમ upon lf થશે કે નહીં. તો Q પ્રાઇમ upon lf, તો Q પ્રાઇમ કેટલું છે 186.8 કિલો જૂલ છે અને lf કેટલું છે, તો કે lf આપણને હવે જો આમાં આપેલું નથી પણ ખબર હોવી જોઈએ પાણી માટે lf કેટલું છે 333 કિલો જૂલ પર કેજી છે. તો હું મૂકી દઉં અહીંયા 187.8 ભાગ્યા lf કેટલું છે 333 કિલો જૂલ છે એટલે અંશમાં કિલો તો ઉડી જશે. તો એટલું દળ જે છે ઈ તમારા બરફનું પીગળ્યું એમ કહેવાશે, જે સમથિંગ 0.5 આસપાસ આઈ થિંક મળશે, 0.567 કેજી, 0.567 કેજી. મતલબ કે તમારો 0.5 કેજી એટલે 1 કિલોમાંથી 0.5 કેજી એટલે તમે સમજી શકો
કે 50% જેવો બરફ પીગળશે, તો તમને આમાં એમ પૂછે કે કેટલો બરફ નહીં પીગળ્યો હોય, તો તમે શું કરી શકો 1 kg 1 - 0.567 એટલો બરફ નહીં પીગળ્યો હોય. આજે તમને મળ્યું છે એવું મળ્યું છે એટલો બરફ પીગળ્યો હશે, કેમ કે આટલી ઉષ્મા આપવાથી 187.8 કિલોજૂલ જેટલી ઉષ્મા આપવાથી એટલો બરફ પીગળે છે, તો એટલો બરફ પીગળ્યો. અને તમને પાછું એમ પૂછે છે કે તેનું તાપમાન કેટલું છે. હવે જો ભાઈ 100% તો બરફ પીગળ્યો નથી, એટલે એ વસ્તુ નોટ કરવી ખાસ મહત્વની છે કે 100% બરફ પીગળે નથી. આથી તે પીગળેલા બરફના પાણીનું તાપમાન પણ 0 ડિગ્રી સેલ્સિયસ જ હશે. કેમ કે જો 100% પીગળી ગયું હોય, 100% પીગળી ગયું હોય, હજી પછી વધારાની કઈ ઉષ્મા વધી હોય તો ઈ ઉષ્માએ તાપમાન વધે. પણ હવે તો તાપ ઉષ્મા વધી જ નથી, એટલી ઉષ્મા એથી તો આટલો બરફ હજી પીગળ્યો છે, મતલબ 100% બરફ છે અહીંયા પીગળ્યો નથી. મતલબ કે ઈ જેટલા ટકા પીગળેલો છે બરફ, ઈ પીગળેલા બરફનું તાપમાન પણ કેટલું હોય છે 0 ડિગ્રી સેલ્સિયસ જ છે. કેમ કે જ્યાં સુધી 100% પીગળી છે નહીં ત્યાં સુધી એનું તાપમાન છે એ વધશે નહીં. ક્લિયર ભાઈ? તો ખાસ આ રીતે તમને એટલી વસ્તુ આવડવી જોઈએ કે આટલી ઉષ્મા આપવાથી કેટલો બરફ પીગળશે, કેટલો બરફ પીગળ્યા વગરનો રહેશે. તો પહેલું ધ્યાન એ જ રાખવાનું કે જેટલા માઈનસ ડિગ્રી થી 0 ડિગ્રીએ પહોંચવા માટે કેટલી ઉષ્મા વપરાય છે. પછી બાકીની જે વાહે વધેલી ઉષ્મા છે એ ઉષ્માએ બરફ પીગળાવો અને કેટલો બરફ પીગળે છે એ મેળવો. તો કેટલો બરફ નથી પીગળ્યો એ તમારે જોતું હોય તો કુલ બરફના દળમાંથી આ બરફનો દળ બાદ કરી નાખો પીગળેલા દળ, એટલે તમને ન પીગળેલા બરફનો દળ મળે છે. અને એનું તાપમાન ક્યાં સુધી નહીં ચેન્જ થાય, જ્યાં સુધી બરફ 100% પીગળી નહીં જાય ત્યાં સુધી. ક્લિયર ભાઈ? તો આ કન્સેપ્ટના ઘણા બધા એમસીક્યુ અને દાખલાઓ જે છે તમારા સીટીપી ની અંદર એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે, જેના નંબર હું તમને કહી દઉં છું. તમારે સીટીપી નંબર 51 52, આમ તો તમે ગણો ને કે સીટીપી નંબર 51 થી શરૂ કરી અને 56 સુધીના 51 થી 56 સુધીના દાખલાઓ જે છે સીટીપી ના ઈ હોમવર્કમાં છે. ખાસ ધ્યાન રાખજો, આ બધા જ દાખલાઓ જે છે સેમ આ જ રીતના આ મેથડના દાખલાઓ છે. 51 થી 56 સુધીના બધા દાખલાઓ છે. આ બે દાખલાની મેથડના છે, પણ થોડા ઉપર નીચે હશે. મેં કીધું એની જેમ વચ્ચેની કોઈ પણ સિચ્યુએશન ઉપાડીને આપી દે તો ઈ ગણતા હવે આપણને આવડવું જોઈએ. બરોબર ભાઈ? તો હોમવર્કની અંદર સીટીપી ના 51 થી 56 દાખલાઓ રાખી. આજના લેક્ચરની અંદર એટલું. મળીએ નેક્સ્ટ લેક્ચરથી.